10 નંગ અડવીના પાન સાથે પાન પર સ્પ્રેડ કરવા 2 કપ બેસનમાં થોડા મસાલા ઉમેરી થીક બેટર તૈયાર કરી લઈશું. પાનનો ટાઈટ રોલ વાળી સ્ટીમ કરી વઘાર આપી દઈશું. એટલે ફક્ત 30 જ મિનિટમાં ગુજરાતનું ફેમસ ફરસાણ પાત્રા બનીને તૈયાર થઈ જશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે ગુજરાતી પાત્રાની રેસીપી શેર કરીશ. ગુજરાતનું ફેમસ ફરસાણ પાત્રા બનાવવા માટે મેં અહીં 10 નંગ અડવીના પાન લીધા છે. પાનની પાછળના ભાગમાંથી હળવે હાથે નસ કાઢી લઈશું. ત્યારબાદ બધા પાનમાંથી આ રીતે નસ કાઢી લીધા બાદ પાનને સાઈડમાં મૂકી દઈશું અને પાન પર સ્પ્રેડ કરવા માટે બેસનનું બેટર તૈયાર કરી લઈશું. બેસનનું બેટર તૈયાર કરવા માટે સૌપ્રથમ એક બાઉલમાં 2 કપ બેસન એડ કરી સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલસ્પૂન હિંગ, 1 ટેબલસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ, લીલા ધાણા અને 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ એડ કરી બધી સામગ્રી મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં પર્યાપ્ત પાણી ઉમેરી થીક બેટર તૈયાર કરી લઈશું. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરી બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે એક અડવીનું પાન લઈ લઈશું. તેના પર તૈયાર કરેલા બેસનના બેટરને સરખી રીતે બધી જ બાજુ સ્પ્રેડ કરી લઈશું. ત્યારબાદ તેના પર બીજું અડવીનું પાન મૂકીશું. આ પાન પર પણ બેટરને સ્પ્રેડ કરી દઈશું. આવી જ રીતે મેં ટોટલ 5 પાન લીધા છે. બધા જ પાનને એકની ઉપર એક એમ ગોઠવતા જઈશું અને બેસનનું બેટર સ્પ્રેડ કરતા જઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો પાનને બંને સાઈડથી આ રીતે વાળી દઈશું અને ઉપરના ભાગથી ટાઈટ રોલ વાળતા જઈશું. પાનને વાળી તેમાંથી એક રોલ તૈયાર કરી લઈશું અને આવી જ રીતે આપણે બીજો રોલ પણ વાળીને તૈયાર કરી લઈશું. ત્યારબાદ રોલને સ્ટીમ કરવા મેં અહીં 5 મિનિટ અગાઉથી જ સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. હવે સ્ટીમરનું ઢાંકણ ખોલી આપણે બંને રોલને સ્ટીમરમાં 20 મિનિટ માટે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. 20 મિનિટ બાદ તમે જોઈ શકો છો પાત્રાના રોલ બનીને તૈયાર છે. પાત્રાના રોલ થોડા ઠંડા થાય ત્યારબાદ રોલને ગોળ શેપમાં કટ કરી લઈશું. જો તમને સ્ટીમ કરેલા પાત્રા ભાવતા હોય તો આ સ્ટેજ પર પણ તમે પાત્રાને ખાઈ શકો છો. અથવા જો તમે એકસાથે વધારે પાત્રા બનાવી લીધા હોય તો ફ્રીજમાં 2 થી 3 દિવસ માટે તમે એને સ્ટોર કરી શકો છો. ત્યારબાદ તમારી પસંદગી પ્રમાણે ડીપ ફ્રાય કે પછી 2 થી 3 ટેબલસ્પૂન તેલમાં પાત્રાને વઘારીને પણ ખાઈ શકો છો. તેમજ જો તમારા ફ્રીજમાં તુરિયા હોય તો તમે તુરિયા પાત્રાના કોમ્બિનેશનથી બનતું ગ્રીન તુરિયા પાત્રાનું શાક પણ બનાવી શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે આ સ્ટેજ પર આપણે અહીં પાત્રાને વઘારી લઈશું. પાત્રાને વઘારવા માટે 3 ટેબલસ્પૂન સિંગ તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન રાઈ, 2 ટેબલસ્પૂન સફેદ તલ, લીમડી પત્તા, 1/2 ટેબલસ્પૂન હિંગ એડ કરી વઘાર ઉપર પાત્રાને ગોઠવી દઈશું. ત્યારબાદ એક બાજુ હલકો બદામી રંગ આવે ત્યાં સુધી રાખી પાત્રાને બીજી સાઈડ ફેરવી લઈશું. આ પાત્રાને આપણે ઘણી અલગ અલગ રીતથી બનાવવામાં આવે છે અને રીત બદલાય એટલે નામ પણ બદલાય. જેમ કે આલુચી વડી, પત્રોડું, પણ આપણે ગુજરાતી એને પાત્રા કહીએ. હવે બંને બાજુ પાત્રામાં હલકો બદામી રંગ આવી જાય એટલે પાત્રા ખાવા માટે રેડી છે. હવે આ પાત્રાને સર્વિંગ પ્લેટમાં લઈ ખુશીસ કિચનની સ્ટાઇલમાં લીલા ધાણા અને સૂકા ટોપરાથી ગાર્નિશ કરી સર્વ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. તેમજ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.